આજે હું તમારી સાથે પાલક લસુણી ખીચડીની રેસીપી શેર કરીશ, જે બનાવવા માટે સૌ પ્રથમ કઢાઈમાં 2 થી 3 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય ત્યારે તેમાં જીરું, હિંગ, આદુ, મરચાં, લસણની પેસ્ટ મિલાવી બરોબર સાતળી લઈશું. પેસ્ટ સતરાય ત્યારે તેમાં 2 નંગ કાપેલી ડુંગળી ઉમેરી લઈશું. તેને બરાબર મિલાવી ટેસ્ટ અનુસાર મીઠું મિલાવી ઢાંકણ ઢાંકી ડુંગળીને સિજવા દઈશું. ડુંગળી બરાબર સિજાઈ જાય ત્યારે તેમાં લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરીશું. બધું બરાબર મિલાવી તેમાં 2 નંગ કાપેલા ટામેટાં ઉમેરી લઈશું. મેં અહીંયા મીડિયમ સાઈઝના 2 નંગ ટામેટાં લીધેલા છે. ટામેટાં બરાબર મિલાવી ટામેટાં ચડે અને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી સિજવા દઈશું. ટામેટાં બરાબર સિજી જાય ત્યારે તેમાં લીલી ડુંગળીનો લીલો ભાગ ઉમેરીશું. હવે બધું બરાબર મિલાવી તેમાં બધા મસાલા કરી લઈશું. મસાલામાં મરચું, ચપટી હળદર, ધાણા જીરું, ગરમ મસાલો બરાબર મિલાવી મસાલા સાતળી લઈશું. મસાલા એકબીજા સાથે વ્યવસ્થિત ભળી જાય અને થોડા સતળાઈ જાય ત્યારે તેમાં ધોઈને કાપેલી પાલક ઉમેરી લઈશું. મેં અહીંયા 250 ગ્રામ પાલક લીધેલી છે. પાલક બરાબર મિલાવી ઢાંકણ ઢાંકી પાલકને બરાબર સિજવા દઈશું. પાલક સિજાઈ જાય ત્યારે તેમાં તૈયાર કરેલી મગની, તુવેરની અને ચોખાની ખીચડી મિલાવી લઈશું. મેં અહીંયા પા વાટકી મગની મોગળ દાળ, પા વાટકી તુવરની દાળ અને 1 વાટકી ચોખા લઈ અંદર મીઠું, હળદર, પાણી નાખી ખીચડી બનાવેલી છે. ખીચડી થોડી ઢીલી રાખવી જેથી પાલકમાં વ્યવસ્થિત ભળી અને એકદમ ટેસ્ટી બને છે. ખીચડી સિજાઈ જાય ત્યારે તેના પર આપણે એક વઘાર કરી લઈશું. વઘાર માટે વઘારિયામાં 1/2 ચમચી તેલ લઈશું. તેમાં 3 ચમચી ઘી ઉમેરીશું. ઘી થોડું ગરમ થાય ત્યારે તેમાં લીલું લસણનો સફેદ ભાગ અને સૂકું લસણ સમારીને ઉમેરીશું. મેં અહીંયા 2 ચમચી લસણ લીધેલું છે. લસણ બરાબર સાતળી લાલ થવા દઈશું. લસણ બરાબર સતરાઈ જાય, લાલ થાય ત્યારે તેમાં 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેરી વઘાર તૈયાર કરીશું. વઘારને હવે ખીચડી પર રેડી દઈશું. હવે તેની ઉપર લીલા ધાણા, લીલું લસણ ભભરાવીશું. બધું બરોબર મિલાવી લસુણી પાલક ખીચડી તૈયાર કરીશું.
શિયાળામાં ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગતી પાલક લસુણી ખીચડી તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.